ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? મજામાં? શરૂ કરીએ આજનું સેશન. આપણે દ્રાવણના હવે બાકીના જે કેટલાક ઉદાહરણો છે, દાખલાઓ છે, એ ફટાફટ આપણે જોઈ લઈએ. મારા ખ્યાલથી લગભગ હવે આટલા દાખલાઓ ગણ્યા પછી થોડીક તમારી હવે એમાં ગ્રીપ છે એ આવતી જતી હશે. છતાંય પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે. જોઈએ આગળનો દાખલો. 2.32 એટલે કે 32 નંબરનો દાખલો છે. 10 ગ્રામ, અહીંયા જે આપેલો છે એ પદાર્થનું નામ નથી આપ્યું, પણ તમે કાર્બનિક શીખા છો એટલે તમે આપી શકો. 1 2 3 અને 4 ચાર કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ, અને એમાં બીજા નંબર ઉપર ક્લોરીન જોડાયેલો છે એટલે 2-ક્લોરોબ્યુટેનોઇક એસિડ છે. એને 250 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો ઠાર બિંદુ અવનયન ગણો. નોર્મલ સંજોગોમાં ઠાર બિંદુ અવનયન ગણવાનું હોય તો આપણે સૂત્ર વાપરીએ છીએ ડેલ્ટા TF બરાબર KF * M મોલાલિટી. આગળ મોલાલિટીનું સૂત્ર મૂકી શકો છો. પણ મિત્રો અહીંયા તમને KF નું મૂલ્ય તો આપેલું છે, હારે હારે KA નું મૂલ્ય આપેલું છે. KA નો મતલબ થાય વિયોજન અચળાંક. વિયોજન અચળાંક હંમેશા નિર્બળ એસિડ માટે લાગુ પડે. નિર્બળ એસિડ છે તો એનું વિયોજન 100% નહીં થાય. એનું વિયોજન છે એ થતું હોય પણ 100% નહીં, એટલે નિર્બળ વિરુદ્ધ વિભાજ્ય છે. એટલે તમારે અહીંયા થોડોક તમને આઈડિયા આવી જવો જોઈએ કે ભાઈ સીધું સૂત્ર નહીં આવે, પણ આનું અલ્પ પ્રમાણમાં વિયોજન થાય છે એટલે હારે હારે I વાળું પણ સૂત્ર લેવું પડશે. વોન્ટ ઓફ અવયવ I ને અહીંયા ધ્યાનમાં લેવો પડશે. હવે રકમમાં તો ક્યાંય I આપેલો નથી, બરાબર? રકમની અંદર શું આપેલું છે એ જુઓ તો અહીંયા તમને આપેલું છે W2 એટલે દ્રાવ્યનું વજન 10 ગ્રામ આપેલું છે, અને W1 એટલે કે દ્રાવકનું વજન, પાણીનું વજન આપ્યું છે 250 ગ્રામ, બરાબર? બીજું આપ્યું છે KF 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ, અને KA નું મૂલ્ય આપ્યું છે વિયોજન અચળાંક 1.4 ગુણ્યા 10⁻³ આગળ આપણે દાખલાઓમાં વિયોજન અચળાંક ગણતા અહીંયા હવે ઊંધું છે, તો તમે એની ગણતરી કરવા માટે પહેલા તમારે I ની જરૂર પડશે. તો એ I આપણે કેવી રીતે શોધી શકાશે? તો કે I શોધવા માટે તમારી પાસે સૂત્ર થશે, યાદ હોય તો I બરાબર 1 - આલ્ફા. જનરલ સૂત્રમાં આપ્યું હતું. આનો વિયોજન થશે, અને વિયોજન n ઘટકોમાં થતું હોય તો 1 - આલ્ફા પ્લસ n આલ્ફા આવું સૂત્ર આપ્યું. આ સૂત્રનો ઉપયોગ કરીએ એટલે આપણે આલ્ફા જાણતા હોય તો I ગણી શકાશે. એ સિવાય બીજી કોઈ રીતે નહીં ગણી શકો, કારણ કે રકમની અંદર પ્રાયોગિક મૂલ્ય ઠાર બિંદુ અવનયન છે એ તો ગણવાનું છે તમારે. એ કેટલું થશે એ આપ્યું જ નથી, એટલે બીજી કોઈ રીતે ગણી શકાશે નહીં. તમે તો આલ્ફાની ગણતરી કરવી પડશે પહેલા, અને આલ્ફા ગણવા માટે તમને વિયોજન અચળાંક આપેલો છે. વિયોજન અચળાંક ઉપરથી આલ્ફા મળે. આગળ આપણે જે દાખલો ગણતો એના કરતા ઊંધી રીતે થશે, બરાબર? આલ્ફા ઉપરથી આપણે વિયોજન અચળાંક છે, આ વિયોજન અચળાંક ઉપરથી આલ્ફાની ગણતરી કરી શકશું, પણ એના માટે તમારે સાંદ્રતાની અહીંયા જરૂર પડશે. અહીંયા આપણે પહેલા શોધી શકીએ દ્રાવણની મોલાલિટી. મોલાલિટી શોધવી હોય, આની આપણે આગળ પણ જરૂર પડવાની છે આ સૂત્રમાં અહીંયા, તો આ આપણે પહેલા ગોતી શકીએ. M બરાબર સૂત્ર એનું શું થશે? M2 W1. આમાં કિંમત મૂકી શકો. આમાં હજી આપણે M2 એટલે દ્રાવ્યના આણ્વીય દળની જરૂર પડશે, એ ગણી લઈએ પહેલા. M2 બરાબર M2 ગણી લ્યો. સૂત્ર આપ્યું છે 1 2 3 અને 4 ચાર કાર્બન એટલે 4 ગુણ્યા 12 વત્તા હાઇડ્રોજન 3 ને 2 5 ને 6 ને 7 7 હાઇડ્રોજન છે એટલે 7 ગુણ્યા 1 બરાબર. 2 ઓક્સિજન છે. ઓક્સિજનનું પરમાણુય દળ આપણે લખીએ છીએ 16
અને એક ક્લોરીન છે, ક્લોરીનનું 35.5 બરાબર. આ બધાનો સરવાળો તમે કરશો તો એ જવાબ લગભગ આવશે તમારો 122.5 જેવો, બરાબર. ભૂલ તો ન હો તો ગ્રામ પ્રતિ મોલ. તો આ બધી વિગત છે. W2 એટલે 10 ગ્રામ, એને ગુણ્યા 1000, M2 એટલે 122.5 આપણે ગણતરી કરી, અને W1 એટલે 250 ગ્રામ, 250 ગ્રામ છે. ઉડાડવા હોય તો ઉડાડી શકો. 250 ગુણ્યા 4, હજી છે તો 2, પણ એમ ન કરો તો 10 ચોકુ 40 ભાંગ્યા સીધા 122.5 કરો એટલે મોલાલિટીની વેલ્યુ છે એ તમને મળશે મિત્રો 0.3265 છે. કેલ્ક્યુલેશન કરો, તમારા કેલ્ક્યુલેટરમાં આવે છે નહીં, 0.3265. હવે આમ તો આ મોલાલિટી આવી. તમારે હવે શું કરવાનું છે તો કે આના ઉપરથી તમારે આલ્ફા છે એ શોધવાનો છે કે એનો ઉપયોગ કરીને. તો હવે આ ખબર પડવી જોઈએ, CH3 CH2 CHCl અને COOH છે તો આનું વિયોજન થશે. કેમ તો કે એસિડમાંથી H+ આયન છૂટો પડે એટલે CH3 CH2 CHCl COO- અને વત્તા H+, બરાબર. આ પ્રમાણે બે ઘટકો છે આના છૂટા પડશે. જોવો જોઈએ બરાબર, બરાબર. બે ઘટકો છૂટા પડશે. હવે થોડીક વાર પૂરતું આપણે આનું સૂત્ર આમ તો દરેક વખતે ડાયરેક્ટ સીધું તમે લખી શકો, પણ છતાંય હું પાછું તારું છું એટલે તમને યાદ રહી જાય કે ભાઈ શરૂઆતમાં, બરાબર, આની સાંદ્રતા જો C હોય તો શરૂઆતમાં તો આ બે 0 0 બનશે, બરાબર. પછી તો કે વિયોજન અંશ જો આલ્ફા હોય, આલ્ફા, તો સંતુલનની સાંદ્રતા કેટલી થશે? આની આપણે ગણતરી કરતા જ, જો આ 1 મોલ લીધો હોય અને વિયોજન અંશ આલ્ફા હોય તો આ વધે કેટલો તો કે 1 - આલ્ફા. આ 1 મોલ લીધો હોય તો, પણ અહીંયા આપણે 1 મોલ નહીં, કેટલો લીધો છે C, તો આ કેટલો વધશે તો કે C × 1 - આલ્ફા. આ અહીંયા આપણે આવું લખતા જ, આ 1 મોલ લીધો હોય તો આ 1 - આલ્ફા ના આલ્ફા આલ્ફા બને આવું લખતા. પણ આવું ક્યારે તો કે આ 1 મોલ લીધો હોય તો આપણે તો આ C લીધો છે એટલે આ મળશે કેટલો તો કે C × 1 - આલ્ફા, અને આ મળશે C આલ્ફા C આલ્ફા, બરાબર. ખ્યાલ આવશે? આ સમજાવવું જોઈએ. આના ઉપરથી તમે હવે Ka ને કરતા બનાવો તો Ka નું સૂત્ર લખો. શું થશે તો કે નિપજોની સાંદ્રતા COO- અહીં આવશે, અને H+ આયનની સાંદ્રતા, અને છેદમાં એસિડની સાંદ્રતા, બરાબર. તો આના ઉપરથી Ka બરાબર C × આલ્ફા, C × આલ્ફા, અને છેદમાં C × 1 - આલ્ફા. C કેન્સલ કરો એટલે આપણને સૂત્ર મળશે C આલ્ફા સ્ક્વેર અપોન 1 - આલ્ફા. હવે આપણને Ka તો આપેલો છે, બરાબર. તો આપણે શું કરશું તો કે આલ્ફા શોધવાનો છે. આલ્ફા શોધવાનો હોય ત્યારે આ છેદમાંથી આપણે આલ્ફાને અવગણી શકાય. અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ આલ્ફાની કિંમત ઘણી નાની હોવાથી 1 - આલ્ફા બરાબર 1 લઈ શકાય. તો હવે સૂત્ર શું થઈ જશે તો કે Ka બરાબર C આલ્ફા સ્ક્વેર અપોન 1. આના ઉપરથી આલ્ફા સ્ક્વેર બરાબર, આલ્ફા સ્ક્વેર ને કરતા બનાવો, હું અહીં થોડુંક જગ્યા ઘટે નહીં એટલે સાઈડમાં લખું, તમે સીધો જ લખજો.
આલ્ફા સ્ક્વેર બરાબર શું થશે તો કે ka ના છેદમાં c અને એના ઉપરથી આલ્ફા બરાબર આપણને સૂત્ર મળશે ka ના છેદમાં c નું સ્ક્વેર રૂટ બરાબર આ સૂત્ર યાદ રાખવાનું નીટ કે જેડબલઈ ની પરીક્ષાઓ તમે આપતા હો તો એમાં તમારે ગણતરી બતાવવાની હોતી નથી નીટ કે જેડબલઈ માં તો એમાં તમે સીધું આ સૂત્ર યાદ હો તો તાત્કાલિક ફટાફટ ગણતરી કરી શકશો એમાં તમારે આ કઈ તારવણી કરવાની ન હોય યાદ રાખી લેવાનું આ સૂત્ર યાદ રાખજો કેમ આવ્યું છે ખબર પડવી જોઈએ બરાબર કે એનું સૂત્ર આ યાદ રાખવાનું આલ્ફા આપેલો હોય તો વિયોજન અચળાંક ગણવા માટે આ સૂત્ર યાદ રાખવું પડશે c આલ્ફા સ્ક્વેર upon 1 minus alpha તો હવે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણને હવે આલ્ફા ની કિંમત મળી જશે બરાબર સ્ક્રીનશોટ લઈ લો અથવા તો લખી લો આ બાજુનો ભાગ છે એ હવે હું ભૂસી નાખીશ ભૂસી નાખો બરાબર આની આપણે જરૂર પડશે એ યાદ રાખજો બરાબર મોલાલિટીનું મૂલ્ય છે એ 0.3265 આવ્યું છે હવે અહીંયા થોડીક ટેકનિકલ ક્ષતિ છે દાખલાની અંદર પણ આપણે એ ચલાવી દેશું એટલા માટે કે આપણે અહીંયા આપણે ગણ્યું છે એ શું છે તો કે મોલાલિટી છે મોલાલિટી અહીંયા આપણે જરૂર પડશે શેની તો કે સાંદ્રતા c પણ આ મોલારિટી છે આ મોલારિટી છે મોલાલિટી અને મોલારિટીમાં થોડોક તફાવત છે જો સમજ્યા હોય તો બરાબર થોડોક તફાવત છે મોલાલિટી એ વજન ઉપર આધારિત છે અને મોલારિટી એ કદ ઉપર આધારિત છે એટલે આદર્શ રીતે વિચારો તમે આઈડિયલી તો અહીંયા તમને દ્રાવણની ઘનતા આપેલી હોવી જોઈએ જો દ્રાવણની ઘનતા આપેલી હોય તો દ્રાવણની ઘનતા ઉપરથી તમે દ્રાવણનું કદ માપી શકો અને એના ઉપરથી તમે મોલારિટી ગણી શકો પણ કારણ કે આપણને રકમમાં મોલારિટી શોધવા માટે તમને ઘનતા આપેલી નથી એટલે હવે આવા સંજોગોમાં આપણે શું કરશું તો કે બહુ લાંબો ફરક નહીં પડે અહીંયા તમે 250 ગ્રામ પાણી છે બરાબર 250 ગ્રામ પાણી એટલે 250 મિલી પાણી થયું પાણી માટે તો વાત કરો હવે એમાં તમે 10 ગ્રામ જેટલો દ્રાવ્ય પદાર્થ નાખો છો એટલે દ્રાવણનું કદ થોડુંક વધશે થોડુંક વધી જશે પણ આપણે હવે એ કેટલું થશે એ એક્ઝેક્ટ તમે ઘનતા વગર ન કહી શકો બરાબર અને એટલે આપણે અહીંયા શું કરશું તો કે અહીંયા સાંદ્રતા ને ધ્યાનમાં લેતી વખતે મોલાલિટીને જ મોલારિટી ગણી લેશું મોલાલિટીને જ આપણે મોલારિટી તરીકે ગણતરી કરી નાખશું વાંધો નહીં બરાબર આદર્શ રીતે થાય નહીં પણ આપણે એના વગર છૂટકો નથી કારણ કે ઘનતા આપેલી નથી એટલે ઘનતા આપેલી હોય તો તમે મોલારિટી ગણી શકો તો હવે આપણે આલ્ફા શોધવા માટેનું સૂત્ર છે એમાં આ બે ની કિંમત મૂકી દો બરાબર કે એ બરાબર કેટલા છે તો કે 1.4 ગુણ્યા 10 ની -3 ઘાત અને મોલા લીટીનું મૂલ્ય આપણે મૂકી દેશું બરાબર આનો જવાબ તમારે કેલ્ક્યુલેટરથી તમને ગોતતા છે એ આવડવો જોઈએ થોડુંક આની અંદર -3 ઘાત છે એનું વર્ગમૂળ નહીં નીકળે એટલે આને આપણે થોડુંક ફેરફાર કરી અને લખી શકીએ અથવા તમે આ બેનો પહેલા ભાગાકાર કરી નાખો 1.4 ભાગ્યા 0.3265 તો એનો જવાબ આવશે 4.288 આવે છે ચેક કરો 1.4 divided by 0.3265 એને ગુણ્યા હવે વધ્યું શું તો કે 10 ની -3 ઘાત પણ 10 ની -3 ઘાતનું વર્ગમૂળ ન નીકળે એટલે આને ગોઠવવા પડશે આને ગોઠવો તો આ રીતે આપણે કરી શકાય 42.88 ગુણ્યા 10 ની -4 ઘાત 10 ની માઈનસ આપણે ખાલી શું કર્યું છે તો કે પોઈન્ટ ને પાછળ ખસેડ્યું છે એક આંકડો એટલે એક ઘાત છે અહીંયા ઘટશે ક્લિયર એટલું હવે આનો વર્ગમૂળ નીકળે 42.88 નું તમે વર્ગમૂળ કાઢો કેલ્ક્યુલેટરની મદદથી તો એ આવશે 6.55 અને 10 ની -4 ઘાતનું નીકળશે 10 ની -2 ઘાત પોઈન્ટ સ્વરૂપે લખો
તો હવે આલ્ફાની વેલ્યુ તમને મળશે 0.0655 0.0655 આલ્ફાની વેલ્યુ મળી ગઈ. તો હવે આલ્ફા ઉપરથી આઈ ની વેલ્યુ મળશે. બરાબર, આઈ ની વેલ્યુ કેવી રીતે મળશે? તો કે ફરી પાછું અહીંયા આની જરૂર પડશે આપણને. સીધું સૂત્ર તમે મૂકી શકો આઈ વાળું. અહીંયા 2 માં ડિવાઈડ થાય છે, એક અણુના 2 ભાગ થાય છે, 2 અણુઓમાં વિયોજિત થાય છે, એટલે n બરાબર 2. એટલે આપણું સૂત્ર હતું i બરાબર 1 - આલ્ફા પ્લસ n આલ્ફા. આમાં n બરાબર 2 મૂકો તો 2 આલ્ફા - 1 આલ્ફા, સીધું 1 + આલ્ફા લખી શકો. પણ તારવવું હોય તો સૂત્ર આપણે લખી શકીએ સીધું. તમે નીટમાં તમારે આવું કંઈ તારવણી ન હોય, અહીંયા તમને હું તારવણી બતાવું છું ફરી પાછી કે ભાઈ ક્લોરોબ્યુટેનોઇક એસિડ છે. તો ક્લોરોબ્યુટેનોઇક એસિડ ની અંદર આના શરૂઆતમાં જો તમે 1 મોલ ઉમેર્યા હોય તો શરૂઆતમાં આના 0.0 મોલ બનશે. બરાબર, પણ સંતુલને આના વધશે કેટલા? તો કે 1 - આલ્ફા ના આ બનશે કેટલા? આલ્ફા આલ્ફા. બરાબર, એટલે સંતુલને દ્રાવણમાં કુલ કણ કેટલા થશે? કુલ કણોની સંખ્યા 1 - આલ્ફા, આટલા હજી વધ્યા છે અને આ બન્યા છે, એટલે 1 - આલ્ફા પ્લસ આલ્ફા અને પ્લસ આલ્ફા. ટોટલ કેટલા થઈ ગયા? તો કે 1 + આલ્ફા. હવે આઈ નું સૂત્ર શું છે? વોન્ટ ઓફ અવયવ આઈ બરાબર શું છે? તો કે વિયોજન પછી દ્રાવણમાં કણોની મોલ સંખ્યા અને વિયોજન પહેલા કણોની મોલ સંખ્યા. આવું આપણે કરીએ છીએ ને કે ભાઈ ઉમેરા કેટલા કણ? તો કે ઉમેરાતા 1 મોલ, પણ હવે દ્રાવણમાં બની ગયા કેટલા કણ? તો કે 1 + આલ્ફા. એટલે i બરાબર શું આવશે? 1 + આલ્ફા ના છેદમાં 1, એટલે એ 1 + આલ્ફા જ કહેવાય કે નહીં? એટલે હવે આપણને i બરાબર મળી ગઈ. આલ્ફાની વેલ્યુ અહીંયા તમારી પાસે છે 0.0655. એટલે i બરાબર વેલ્યુ તમને મળી ગઈ કે 1.0655. બરાબર, થઈ ગયું ક્લિયર? i ની વેલ્યુ મળી ગઈ. તો હવેનું કામ છે બહુ સરળ છે. બરાબર, હવેનું કામ બહુ સરળ છે કે તમારે ઠાર બિંદુઓને એને ગણવાનું છે. બરાબર, તમારી પાસે મોલાલિટી પણ ગણેલી છે, KF એ આપેલો છે. તો હવે સ્ક્રીનશોટ લઈ લેજો, પાછો તો લખી લેજો અને ભૂસી નાખો છો. હવે તમે સીધું છે એ સૂત્ર વાપરી શકશો. બરાબર, લઈ લીધો સીધું સૂત્ર કે ભાઈ હવે ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF બરાબર વોન્ટ ઓફ અવયવ I ગુણ્યા KF ગુણ્યા મોલાલિટી. I ની વેલ્યુ તમને આપેલી છે, ગણી આપણે 1.0655. KF નું મૂલ્ય આપ્યું છે રકમમાં 1.86 અને મોલાલિટી આપણે ગણી હતી, યાદ કરો 0.3265. સાવ સિમ્પલ છે. ત્રણેયનો ગુણાકાર છે એ કરવાનો છે, એ લગભગ આવશે 0.647. બરાબર, એટલે તમે લગભગ 0.65 કેલ્વિન લખશો તો ચાલશે. 0.65 કેલ્વિન ઠાર બિંદુનો ઘટાડો છે એટલે કેલ્વિન એકમ ભૂલવાનું નહીં. છેલ્લે તમે શબ્દોમાં લખી શકો કે ભાઈ તેથી દ્રાવણના ઠાર બિંદુમાં અવનયન ,65 કેલ્વિન
જેટલું થશે ઠાર બિંદુમાં આટલો ઘટાડો થશે. ક્લિયર? લખી લ્યો મિત્રો. આગળનો દાખલો છે એ જોઈએ. 33 નંબરનો દાખલો છે મિત્રો. આગળના કરતા ઉલટા ક્રમનો દાખલો છે. 19.5 ગ્રામ ફ્લોરોએસિટિક એસિડ છે એ આપેલો છે અને 500 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવ્યો છે. તો પાણીના ઠાર બિંદુનું અવનયન 1.0 અંશ સેલ્સિયસ નોંધાયું છે. તો ફ્લોરોએસિટિક એસિડ છે એનો વિયોજન અચળાંક ગણવાનો છે. આગળના દાખલામાં Ka છે એ આપેલો હતો અને વોન્ટ ઓફ અવયવ I છે એ ગણવાનો હતો. બરાબર? તો ઉલટા ક્રમમાં ગણવાનું થશે આગળના દાખલા કરતા. બરાબર? સૌથી પહેલા છે એ થોડોક તમારી જાતે આમાં આપેલો ડેટા છે એ નોંધો અને ગણવાનો પ્રયત્ન છે એ કરો. કઈ કઈ માહિતી આપેલી છે મિત્રો? પ્રયત્ન કર્યો હશે તો આરામથી આવડશે. અહીંયા તમને શું આપેલું છે તો કે દ્રાવ્ય પદાર્થ છે અને દ્રાવક બેયના વજન આપેલા છે. W2 બરાબર 19.5 ગ્રામ અને દ્રાવકનું વજન W1 બરાબર 500 ગ્રામ છે. ઉપરાંત આપ્યું છે ઠાર બિંદુનું અવનયન. હવે આગળ તમને મેં ઉલ્લેખ કરેલો કે ભાઈ રકમમાં આપેલું હોય ઠાર બિંદુનું અવનયન એ હંમેશા પ્રાયોગિક ગણવાનું હોય. એટલે આપણે તમે લખી શકો કે ભાઈ પ્રાયોગિક ડેલ્ટા TF બરાબર 1.0 અંશ સેલ્સિયસ. સેલ્સિયસમાં છે એ કેલ્વિન બરાબર જ થાય એટલે 1 કેલ્વિન તમે લખી શકો. તો હવે તમારે શું કરવાનું છે તો કે ફ્લોરોએસિટિક એસિડ છે એનો વિયોજન અચળાંક એટલે Ka અને વોન્ટ ઓફ અવયવ I છે એ શોધવાના છે. તો હવે I આપણે સૌથી પહેલા શોધી શકીએ. I ઉપરથી આલ્ફા મળે અને આલ્ફા ઉપરથી Ka મળશે. ઉલટા ક્રમમાં જવાનું છે આગળના દાખલા કરતા. I તમે અલગ અલગ ઘણી બધી રીતે ગણી શકો. એક રીત મેં અગાઉના દાખલામાં શીખડાવી હતી કે ભાઈ આ જે આપેલું મૂલ્ય છે એ પ્રાયોગિક ગણવાનું. બરાબર? પ્રાયોગિક ગણવાનું. બીજું તો કે હવે તમે થિયોરેટિકલ છે એ ગણતરી કરી શકો કે ભાઈ અહીંયા સૈદ્ધાંતિક ડેલ્ટા TF એના સૈદ્ધાંતિક તો સિદ્ધાંત શું કહે છે તો કે Kf * m થાય સીધું. m ની જગ્યાએ કિંમત મૂકો તો અહીંયા W2 ગુણ્યા 1000 છેદમાં m2 અને W1 આમાંથી ગણતરી કરો. આ બધી વિગતો છે તમારી પાસે. તો આના ઉપરથી જે ઠાર બિંદુ અવનયન મળશે એ સૈદ્ધાંતિક થશે અને પછી પ્રાયોગિક અને સૈદ્ધાંતિકનો ગુણોત્તર લઈ લ્યો એ વોન્ટ ઓફ અવયવ થઈ ગયો. આ રીતે પણ કરી શકો. આ રીતે કેલ્ક્યુલેશન કરો જોઈએ તો આપણે Kf નું મૂલ્ય છે એ આપ્યું નથી, લગભગ રકમમાં ભૂલી ગયા છે, પણ આપણે પાણી દ્રાવક તરીકે છે. બરાબર? પાણી દ્રાવક તરીકે છે એટલે 1.86 લઈ લેશું અહીંયા. Kf બરાબર કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. બરાબર? આ ધ્યાન રાખજો. આપેલું હોય પણ ભૂલાઈ ગયું હશે રકમમાં તો આ કિંમતો મૂકી દો. W2 19.5 ગ્રામ છે 1000. M2 આણ્વીય દળ છે એ ગણતરી કરવી પડશે આની ફ્લોરોએસિટિક એસિડની. આ પણ આવડું જે 2 કાર્બન છે એટલે 12 * 24 3 હાઇડ્રોજન. 2 કાર્બન છે એટલે 12 * 24 3 હાઇડ્રોજનના લેખે 3. 2 ઓક્સિજન છે 2 ઓક્સિજનના 16 લેખે 32 થશે અને ફ્લોરિન છે એનું 19 હશે. ગણતરી કરશો મિત્રો આનું તો આનું આણ્વીય દળ જે છે એ તમારું આવશે 78. બરાબર? કેલ્ક્યુલેશન કરો તો 12 * 24 ને 3 27 વત્તા 32 અને વત્તા 19 4 ને 3 7 ને 2 9 9 18 નો 8 વધી 1 2 ને 3 ને 3 6 ને 3 2 ને 3 ને 3 6 ને 7 એટલે 78 આવશે. અહીંયા મૂકી શકો 78. W1 500 આપેલા છે તો આનો ગુણાકાર ભાગાકાર કરો જવાબ આવશે 0.93 કેલ્વિન.
આ રીતે હવે તમારી પાસે સૈદ્ધાંતિક અને થિયોરેટિકલ બેય મૂલ્ય છે. આ ગણતરી બતાવવાની જરૂર નથી આણ્વિય દળની, તમે સીધું લખી શકો. બરાબર, એટલે અહીંયા હું સીધું જ લખી નાખું છું. 78 ગ્રામ પ્રતિ મોલ. થોડીક સ્પેસ છે એ બચશે. હવે તમારી પાસે સૂત્ર છે I માટેનું. I બરાબર સંખ્યાત્મક ગુણધર્મ એટલે કે કોલિગેટિવ પ્રોપર્ટીનું પ્રાયોગિક મૂલ્ય છેદમાં સંખ્યાત્મક ગુણધર્મનું સૈદ્ધાંતિક મૂલ્ય. બરાબર, આના બદલે તમે શબ્દ લખી શકો ઠાર બિંદુ અવનયન. આવું લખી શકો, ઠાર બિંદુ અવનયનનું પ્રાયોગિક મૂલ્ય ભાંગ્યા ઠાર બિંદુ અવનયનનું સૈદ્ધાંતિક મૂલ્ય. તો પ્રાયોગિક મૂલ્ય આપણે આપેલું છે 1.0 કેલ્વિન અને સૈદ્ધાંતિક આપણે ગોઈતું 0.93, એટલે I ની વેલ્યુ છે એ તમને મળશે 1.075 જેવી. આમ ન ગણતરી કરવી હોય તો બીજી રીત મેં તમને એક આણ્વીય દળ વાળું સૂત્ર આપ્યું છે કે આ જે આણ્વીય દળ આપણે ગોઈતું છે 78, આ 78 જે ગોતેલું છે એ 78 એ સૈદ્ધાંતિક આણ્વીય દળ કહેવાય. અને આ 1 કેલ્વિન અહીંયા મૂકીને તમે આના ઉપરથી આણ્વીય દળ ગોતો એ પ્રાયોગિક કહેવાય. પ્રાયોગિક આણ્વીય દળ કેટલું મળશે? બરાબર, એ ગણતરી કરી લો. પ્રેમા સૂત્ર ઊંધું થઈ જશે. આમ ન ગણતરી કરવી હોય તો બીજો એક રસ્તો તમને આપું છું, I ગણવાનો. એ રીતે ગણતરી કરી શકો. કેમ? તો કે આ સીધું સૂત્ર વાપરો, ડેલ્ટા TF બરાબર I ગુણ્યા KF ગુણ્યા ઘણી બુકમાં આ રીતે ગણેલો છે. આમાં મૂકી દો, આ તમને આપેલું જ છે 1.0 કેલ્વિન. I નું મૂલ્ય તમારે શોધવાનું છે 1.86 ગુણ્યા W2 19.5 ગુણ્યા 1000 છેદમાં આણ્વીય દળ છે એ તમે જાણો છો 78 અને આ 500. તો આમાંથી હવે I ને કેલ્ક્યુલેશન કરો તો શું થશે? તો કે આ છેદમાંથી અંશમાં આવશે એટલે 78 ગુણ્યા 500 ગુણ્યા આ એક જ છે અને છેદમાં 1.86 19.5 અને 1000. બરાબર, આવું કરશો તો આનો જવાબ એ તમને સીધો મળી જશે 0. I નું મૂલ્ય સીધું કેટલું મળે છે? 1.075. આ રીતે પણ તમે કેલ્ક્યુલેશન છે એ કરી શકશો તો સીધું મળી જશે. આ કરો તો ચાલે. તમને એમ લાગે કે આ સહેલું પડે છે તો આ સૂત્રનો ઉપયોગ કરી શકો, સીધું ડાયરેક્ટ I મળી શકે તમને. પણ એમાં જે રકમમાં આપેલું ઠાર બિંદુઓ ને એમ છે એ સીધું મૂકી દેવાનું. આનો ઉપયોગ કરી શકો I શોધવા માટે. I ની વેલ્યુ મળી ગઈ. હવે તમે બેમાંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો. I ઉપરથી આલ્ફા મળશે, ફ્લોરોએસિટિક એસિડ છે. બરાબર, એનું વિયોજન થશે. કેમ? તો કે ફ્લોરિન એમનેમ રહેશે પણ H+ આયન છૂટો પડશે. આ 1 મોલ ઉમેરેલો હોય તો આ બને શરૂઆતમાં 0 પણ વિયોજન અંશ આલ્ફા હોય તો સંતુલને આ 1 - આલ્ફા જેટલો બનશે. એટલે સંતુલને દ્રાવણમાં કુલ કણોની સંખ્યા, આ બધી એકને એક કથા ફરી વખત થાય છે, સમજાવી જોઈએ. કેટલી થશે? તો કે 1 - આલ્ફા પ્લસ આલ્ફા પ્લસ આલ્ફા. આ બધાયનો સરવાળો કરવાનો, આલ્ફા વત્તા આલ્ફા વત્તા 1 - આલ્ફા એટલે 1 પ્લસ આલ્ફા છે. હવે I નું મૂલ્ય આપણે સૂત્ર શું મૂકીએ છીએ? તો કે વિયોજન પછી કુલ કણોની સંખ્યા અને વિયોજન પહેલા કણોની સંખ્યા. તો આ છે તમારી પાસે વિયોજન પછી કેટલા થયા? તો કે 1 પ્લસ આલ્ફા અને વિયોજન પહેલા
કેટલા ઉમેર્યા હતા તો કે 1 એટલે i બરાબર 1 પ્લસ આલ્ફા. હવે આ બધું તમારે દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાય તો કદાચ દર્શાવવું આપણે બોર્ડની પરીક્ષામાં પૂછાય તો. પણ નીટ કે જેડબલ્યુ માં આ કથા કઈ ને હવે સીધું તમને ખબર પડે કે આમાંથી બે ટુકડાઓ થાય છે તો i બરાબર 1 પ્લસ આલ્ફા હવે આવડી જાય. આલ્ફાની વેલ્યુ આમાં મૂકો, સોરી i ની વેલ્યુ, તો આલ્ફાની કિંમત મળશે. આલ્ફા બરાબર શું થશે તો કે i -1, i નું મૂલ્ય છે 1.075, એમાંથી 1 બાદ કરો એટલે 0.075 આવશે. બરાબર, આલ્ફાની વેલ્યુ મળી ગઈ, લખી લ્યો, સ્ક્રીનશોટ લઈ લ્યો, આ બાજુનું ભૂસી નાખો. આલ્ફાની વેલ્યુ હવે મળી ગઈ તો હવે એક જવાબ તમારે i શોધવાનો હતો ને એ અહીંયા મળી ગયો છે, એ ઉલ્લેખ કરી દેવાનો. આ પહેલો જવાબ તમારો. હવે તમારે શોધવાનું છે શું તો કે Ka. તો હવે ફરી પાછું Ka નું સૂત્ર તારવવાનું. CH2COOH આમાંથી CH2COO માઈનસ વત્તા H પ્લસ. શરૂઆતમાં આના C મોલ લીધા હોય તો આ 0 0 બનશે, પણ સંતુલને આ C * 1 માઈનસ આલ્ફા અને આ C આલ્ફા અને આ C આલ્ફા બનશે. હવે Ka બરાબર શું થશે તો કે નિપજોની સાંદ્રતા, પ્રક્રિયકોની સાંદ્રતા અને છેદમાં એસિડની સાંદ્રતા. આમાં કિંમત મૂકો, C આલ્ફા * C આલ્ફા C * 1 માઈનસ આલ્ફા, C ઉડી જાય એટલે Ka નું સૂત્ર મળશે C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઈનસ આલ્ફા. આ સૂત્ર તારવવાનું. હવે અગેન પાછી આપણી પાસે આલ્ફાની વેલ્યુ તો છે જ, પણ C એટલે કે સાંદ્રતાનું મૂલ્ય નથી. સાંદ્રતાનું મૂલ્ય નથી તો સાંદ્રતા માટે તમારે મોલાલિટી ગણી લેવાની, કારણ કે ઘનતા નથી આપી આગળના દાખલાની જેમ જ. બરાબર, એટલે મોલારિટી નહીં ગણી શકો તમે. દ્રાવ્ય દ્રાવક બેયના વજન જ આપેલા છે, દ્રાવણની ઘનતા નથી આપી, એટલે તમને દ્રાવણનું કદ નહીં મળે, દ્રાવણનું કદ નહીં શોધી શકાય. એટલે આપણે મોલાલિટીને ધ્યાનમાં લઈને જ ગણતરી કરવી પડશે. હવે મોલાલિટી ની ગણતરી તમે કરશો મોલાલિટી m બરાબર એનું સૂત્ર શું છે W2 ગુણ્યા 1000 આપણને આવડે છે, M2 ગુણ્યા W1 આ છે 19.5 ગુણ્યા 1000. M2 આપણે લીધો છે, કેટલો લીધો તો 78, લગભગ ગણતરી કરી હતી, હા 78, અને W1 500. બરાબર, અહીંયા છેદ ઉડી જશે. આનો જવાબ તમે મિત્રો કેલ્ક્યુલેટરથી ગણતરી કરશો એટલે 0.5 આવશે. 0.5 એટલે આપણે C બરાબર 0.5 લઈ શકીએ. બરાબર, આ મોલર છે આમ તો, પણ આપણે મોલર તરીકે લેવાનું છે. આ ટેકનિકલ ફોલ્ટ તમને ખબર હોવી જોઈએ, પણ ગણતરીમાં બહુ લાંબો ફરક નહીં પડે ઓવરઓલ, એટલે ચાલશે. આમાં કિંમત મૂકો કે ભાઈ Ka બરાબર C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઈનસ આલ્ફા છે, તો C એટલે 0.5, એને ગુણ્યા આલ્ફાનું મૂલ્ય 0.075 પણ એનો વર્ગ અને છેદમાં 1 માઈનસ 0.075. બરાબર, આની કેલ્ક્યુલેશન બધાની એક સાથે તમે કરી શકો. 0.5 ગુણ્યા વર્ગ છે એટલે 2 વખત ગુણાકાર કરી નાખો. અને આની બાદબાકી કરો તો 1 માંથી બાદ કરશો એટલે 0.925 આવશે. આનો
જવાબ સીધો કેલ્ક્યુલેટરમાં કરશો તો બહુ ઝાઝા બધા પોઈન્ટ આવશે, એટલે થોડાક આમાંથી 10 ની ઘાતાંકો કોમન કાઢી લેવાય. અને હું આ રીતે લખું, જો બરાબર આ 5, તો આમાંથી 10 ની -1 ઘાત નીકળી. આમાંથી પોઈન્ટને 2 આંકડા ખસેડો એટલે ખાલી લખું છું 7.5, તો આમાંથી 10 ની 2 ઘાત નીકળશે માઈનસ. એવી જ આમાંથી 10 ની -2 ઘાતને કાઢો તો અહીંયા હવે ટોટલ થઈ ગઈ 10 ની -5 ઘાત, બરાબર. અને અહીંયા આગળ એક આંકડો ખસેડીએ આપણે 9.25 કરી નાખીએ અને 10 ની -1 ઘાત કરી નાખો, બરાબર. 10 ની હવે તો આ જે જવાબ મોટો થશે એટલે અહીંયા તમે એવું કરી શકો, 92.5 કરો તો અહીંયા 10 ની -2 ઘાત થશે. આનો જવાબ હવે તમારા કેલ્ક્યુલેટરથી મેળવો તો એ લગભગ આવશે 3.04 જેવું. 10 ની -2 ઘાત ઉપર લઈ જાવ તો પ્લસ ઘાત એટલે ટોટલ જવાબ આવશે 10 ની -3 ઘાત. શેનું કામ છે? એ તો બહુ સરળ છે. તો વિયોજન અચળાંકની ગણતરી આ રીતે થઈ શકે. થોડીક આવા દાખલાઓની પ્રેક્ટિસ કરો એટલે આરામથી તમે આ પ્રકારના દાખલાઓ છે એ ગણી શકશો. થિયરી છે એ બરાબર ક્લિયર હોવી જોઈએ. લખી લો મિત્રો, આગળનો દાખલો છે એ જોઈએ. ચોત્રીસમો પ્રશ્ન છે એ બરાબર જુઓ, સરળ છે આમ તો. 293 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ આપેલું છે, શુદ્ધ પાણી. તો 293 કેલ્વિન તાપમાને જ્યારે 450 ગ્રામ પાણીમાં 25 ગ્રામ ગ્લુકોઝ ઓગાળવામાં આવ્યો તો ત્યારે બાષ્પ દબાણ કેટલું થશે? એટલે દ્રાવણનું બાષ્પ દબાણ શોધવાનું છે. રકમ બરાબર સમજો તો. અને આમાં દ્રાવણનું બાષ્પ દબાણનો દાખલો હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે દ્રાવ્ય દ્રાવક બેય બાષ્પશીલ હોય તો જુદું સૂત્ર છે, અને દ્રાવક છે એ બાષ્પશીલ હોય અને દ્રાવ્ય અબાષ્પશીલ હોય તો સૂત્ર જુદું છે. કારણ કે બે અલગ અલગ રીતે આપણે રાઉલ્ટના નિયમ જોયા હતા. બેય બાષ્પશીલ હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરીએ છીએ કે ભાઈ બેય બાષ્પશીલ હોય તો કુલ કેટલું થશે? તો કે P0A * XA અને P0B * XB. માનો કે બે અલગ અલગ બાષ્પશીલ પદાર્થો મિશ્ર કર્યા હોય તો આ સૂત્ર આવશે. પણ માનો કે એક અબાષ્પશીલ છે તો રાઉલ્ટનો નિયમ છે એ આપણે સાપેક્ષ ઘટાડા વાળું સૂત્ર આવશે. P1 - P1/P1 બરાબર x2 વાળું સૂત્ર. આ સૂત્ર આવશે. અહીંયા ગ્લુકોઝ ઓગાળ્યો છે ને ગ્લુકોઝ છે એ કેવો છે? તો કે અબાષ્પશીલ છે, એટલે આપણે આ વાળું સૂત્ર ધ્યાનમાં રાખવું પડશે. તો આ સૂત્રને ધ્યાનમાં રાખતી વખતે આપણે અહીંયા પહેલા આપેલી માહિતી છે એ નોંધી લો કે ભાઈ શું શું આપ્યું છે. તો કે પાણીનું બાષ્પ દબાણ, પાણી એટલે શુદ્ધ દ્રાવક, તો શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણને આપણે P10 કહીએ છીએ. મિલીમીટર માં દબાણ માપેલું છે, પારાની ઊંચાઈ આટલા મિલીમીટરની છે એ રીતે દબાણ માપેલું છે. તમારે શું કરવાનું છે? તો કે દ્રાવણનું બાષ્પ દબાણ શોધવાનું છે, એટલે P1 શોધવાનું છે. આ સૂત્રમાં P1 આ આપેલું છે, આ ગોતવાનું છે. તો બીજી કઈ કઈ માહિતીની જરૂર પડશે આપણને એ આપેલી છે. જો અહીં શું કીધું છે? તો કે દ્રાવ્ય દ્રાવક બેયના વજન આપેલા છે. W1 બરાબર 450 ગ્રામ અને W2 બરાબર કેટલા ગ્રામ? તો કે 25 ગ્રામ ગ્લુકોઝ ઓગાળેલો છે. W1 એટલે પાણી, પાણીનું આણ્વીય દળ 18 ગ્રામ પ્રતિ મોલ છે અને ગ્લુકોઝનું 180 ગ્રામ પ્રતિ મોલ થાય. આ આણ્વીય દળ ખબર હોવું જોઈએ. ગ્લુકોઝનું સૂત્ર શું છે? C6H12O6 બરાબર. તો એના આધારે આણ્વીય દળ ગણી લેવાનું છે. તો આટલી વિગતો છે તો હવે તમે સૂત્ર છે એ લાગુ પાડી શકો કે ભાઈ રાઉલ્ટના નિયમ મુજબ સૂત્ર શું છે? તો કે P1 નોટ માઈનસ P1 ના છેદમાં P1 નોટ બરાબર આપણે લખીએ છીએ x2, આના બરાબર લખીએ છીએ n2 ના છેદમાં n1 પ્લસ n2. પણ
આપણે n2 ને અવગણી નાખો તો આ મૂલ્ય થઈ જાય છે n2 ના છેદમાં n1 બરાબર અને આમાં હજી કિંમત મૂકો તો w2 ના છેદમાં m2 m1 ના છેદમાં w1 આવું જ કરીએ છીએ કે નહીં તો આ સીધું સૂત્ર તમને આવડતું હોય તો અહીંયા મૂકી શકો એ જ હું મૂકું છું અહીંયા બરાબર હવે w2 ના છેદમાં m2 m1 ના છેદમાં w આ બધી કિંમતો છે p1 નોટ નું મૂલ્ય 17.535 માઈનસ p1 ફરી પાછું 17.535 w2 નું મૂલ્ય કેટલું છે 25 ગ્રામ એને ભાંગ્યા 180 ગુણ્યા m1 એટલે 18 છેદમાં આ છે 450 ગ્રામ બરાબર તો અહીંયાથી છેદ ઉડી જશે 10 વડે ઉડાડો હજી ઉડાડી શકાય 55 25 અને 5 2 10 એટલે વૈધા કેટલા તો કે 5 ના છેદમાં 450 ગુણ્યા 2 એટલે 900 હજી આની કિંમત તમે કેલ્ક્યુલેટર થી ગણતરી કરશો મિત્રો તો એ આવડી જશે હજી છેદ ઉડાડવો હોય તો અહીંયા આમ તો ઉડી શકે 5 એટલે 18 95 એટલે 1 ના છેદમાં 180 આવશે ભાગાકાર કરો મિત્રો એટલે આનો જવાબ છે એ તમે શોધી શકશો કે 17.535 માઈનસ p1 ના છેદમાં 17.535 બરાબર આ બાજુનો જવાબ છે એ કેટલો આવશે 1 ના છેદમાં 180 કરો એટલે 0.0055 આવશે હવે ખાલી સાદુરૂપ આપવાનું છે તમે જવાબ મેળવી શકશો 17.535 માઈનસ p1 આને ઓલી બાજુ લઈ જાઓ તો ગુણાકારમાં આવશે ગુણ્યા 0.0055 એટલે 17.535 માઈનસ p1 આ બેનો ગુણાકાર કરો કેલ્ક્યુલેટર થી બરાબર એનો ગુણાકાર આવશે 0.0964 એટલે p1 ને કરતા બનાવો અને ઓલી બાજુ લઈ જાવ અને આ બાજુ લઈ આવો તો 17.535 માંથી 0.0964 છે એ બાદ કરવાના થશે એટલે જવાબ આવશે 17.4386 જેવું તમારા કેલ્ક્યુલેટરમાં જે આવતો હોય એ પ્રમાણે લખજો બરાબર 17.4386 આ p1 નું મૂલ્ય થઈ 17.43 એ લખી શકો અને આના બદલે 17.44 મિલીમીટર મર્ક્યુરીનું દબાણ એમ લખી શકો એકમ ભૂલતા નહીં ખાસ તો છેલ્લે શબ્દોમાં જવાબ તમે લખી શકો કે ભાઈ જેથી દ્રાવણનું બાષ્પ દબાણ 17.44 મિલીમીટર મર્ક્યુરી જેટલું થશે બરાબર લખી નાખો અથવા તો સ્ક્રીનશોટ લઈ લો આગળનો દાખલો જોઈએ ત્યાર પછી ચલો આગળનો 34મો દાખલો છે 34મો ની પણ સોરી 36 નંબરનો છે નંબર લખવામાં મિસ્ટેક થઈ છે 35 નંબરનો જે પ્રશ્ન છે આગળનો આની આગળનો બરાબર એ મેં હેન્ડીના નિયમ વખતે તમને કરાવી દીધો છે બરાબર એટલે જો એમાં કોઈને પ્રોબ્લેમ હોય તો એ આગળના લેક્ચર્સ જોજો હેન્ડીના નિયમ વખતે આપણે હેન્ડીના નિયમ ઉપર બધા દાખલાઓ છે એ જોયા હતા બરાબર એટલે એમાં એ દાખલો 35 નંબરનો કરાવી દીધો છે 36 નંબરનો જે છે એ આપણે જોઈએ રાઉલ્ટના નિયમ ઉપર આધારિત છે રાઉલ્ટના નિયમ ઉપર આધારિત મેં તમને બે બાબતો કીધી ફરી પાછી યાદ કરાવું કે રાઉલ્ટનો નિયમ આપણે બે રીતે ઉપયોગમાં લઈએ છીએ બંને જો બાષ્પશીલ હોય દ્રાવ્ય દ્રાવક બે બાષ્પશીલ હોય તો આપણે સૂત્ર કયું વાપરીએ છીએ તો કે P ટોટલ બરાબર P નોટ A * XA અને P નોટ B * XB આ સૂત્ર વાપરીએ છીએ
અહીંયા આના બરાબર તમે આમે લખી શકો PA + PB, અથવા તો આવા સૂત્ર પણ ભેગા ભેગા તમે યાદ રાખી શકો, આમે લખી શકો PA + PB. PA PB ની કિંમત મૂકો તો P0 A * XA અને P0 B * XB. આ સૂત્ર તમને ખબર હોવા જોઈએ. આના બરાબર આ થાય, આના બરાબર આ થાય. આ તો કે A ઘટકનું દ્રાવણમાં બાષ્પ દબાણ, B ઘટકનું દ્રાવણમાં બાષ્પ દબાણ. P0 A અને P0 B તો કે શુદ્ધ A અને B ના બાષ્પ દબાણ છે. બરાબર. અહીંયા આગળ તમને ધ્યાનથી સમજશો તો બે પ્રવાહીનું દ્રાવણ આપેલું છે. પ્રવાહી બંને હોય એટલે સ્વાભાવિક છે કે બેયનું બાષ્પમાં રૂપાંતર થશે. પ્રવાહીનો ગુણધર્મ છે, પ્રવાહી હંમેશા બાષ્પશીલ જ હોય. બરાબર. એટલે આપણે આના ઉપર આધારિત દાખલો છે એ ગણવાનો થશે. આ નહીં આવે આપણે જે જોયું હતું આગળના દાખલામાં. બરાબર. આ સૂત્ર નહીં આવે. શું કામ? તો કે આમાં તો દ્રાવક જે છે 2 નંબરનો, સોરી 1 નંબરનો દ્રાવક અને 2 નંબરનો છે એ તો અબાષ્પશીલ છે. એટલે આના બરાબર તો 0 હોય. એટલે આ ધ્યાનમાં લેવાનું નથી. બરાબર. એટલે ખાસ બરાબર થિયરી ક્લિયર હશે તમારે મિત્રો તો બહુ મુશ્કેલી નહીં પડે. હવે દાખલો બહુ સરળ છે જો તમને સૂત્ર અને થિયરી બરાબર સમજાણા હોય તો. અહીંયા શું શું આપેલું છે એ બરાબર જોઈ લો. તો A માટે આપેલું છે એનું વજન W1 બરાબર 100 ગ્રામ. બરાબર. એનું અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું, A અને B આપેલા છે એટલે અહીંયા હું સંકેત A પ્રમાણેના જ લખું છું, WA. બરાબર. WA. અને એનું આણ્વીય દળ આપેલું છે MA 140 ગ્રામ પ્રતિ મોલ. બરાબર. પછી B નું વજન આપેલું છે, weight of B કેટલું છે તો કે 1000 ગ્રામ. અને એનું આણ્વીય દળ આપેલું છે, કૌંસમાં આપ્યું છે કેટલું છે 180 ગ્રામ પ્રતિ મોલ. આટલી તો માહિતી લગભગ દરેકને ખબર પડી જશે. આ વજન છે અને કૌંસમાં આપેલા છે મોલર દળ એટલે એનો આણ્વીય દળ છે. બીજું શું આપેલું છે તો કે શુદ્ધ પ્રવાહી B નું બાષ્પ દબાણ આપેલું છે. શુદ્ધ પ્રવાહી B એટલે અહીંયા હું લખું છું P0 B. આ આપેલું છે શુદ્ધનું. કેટલું છે તો કે 500 ટોર. બરાબર. 500 ટોર. ટોરમાં આપેલું છે, મૂંઝાતા નહીં. દબાણના ઘણા બધા એકમ વપરાય છે. બરાબર. આમાં ન સમજાતો તો પૂછી લેજો. બરાબર. ટોરમાં પણ તમે દબાણ માપી શકો. અહીંયા આગળ તો કે હવે શુદ્ધ પ્રવાહી A નું બાષ્પ દબાણ તમારે ગણવાનું છે. P0 A આ ગણવાનું છે. દ્રાવણનું કુલ દબાણ છે એ આપેલું છે. આ સિવાય શું આપેલું છે તો કે દ્રાવણનું કુલ દબાણ એ હું વચ્ચે લખું છું કારણ કે આ બેમાંથી એકેયનું નથી. P કુલ એ આપેલું છે 475 ટોર. બરાબર. આટલી માહિતી છે. તો આના ઉપરથી હવે ગણતરી કરવાની છે. મિત્રો આપણી પાસે તમારે સૂત્ર લાગુ પાડવાનું છે. તો હજી આ સિવાય હજી એક બાબત શોધવાની છે. શું તો કે એનું દ્રાવણમાં બાષ્પ દબાણ એ શોધવાનું છે. એનું એટલે તેનું એટલે અહીંયા એનું એવો અર્થ કરવાનો છે. તેનું એટલે કોનું તો કે A ઘટકનું. એટલે અહીંયા હજી એક બાબત તમારે શોધવાની છે તો કે PA. બરાબર. હવે ધ્યાનથી બરાબર સમજો તો PA કેમ મળે તો કે PA બરાબર સૂત્ર આવે P0 A * XA. આવું થાય. તો હવે આ તો તમને આપેલું નથી પાછું, આ એ ગોતવાનું છે. એક જ સૂત્રમાં બે વસ્તુ ન મળે, એક જ મળે. એટલે પહેલા તમારે P0 A શોધવું પડશે. એના માટે પહેલા તો કે મોલર શોધવા પડશે. આ એ નથી આપ્યા પણ મોલર્સ વજન આપ્યા હોય તો મળી જાય. કેમ મળી જાય તો કે સૂત્ર તમને આવડવા જોઈએ. પહેલા બેયના મોલ શોધી લ્યો કે અહીંયાથી હવે ગણતરી આપણી શરૂ થશે. આના મોલ શોધવા હોય તો એને આપણે કહીએ Na. મોલનું સૂત્ર શું થશે તો કે WA/ma. વજન ભાગ્યા આણ્વીય દળ એટલે કેટલું થશે તો કે 100 / 140. એવું જ આનું મળશે. કેલ્ક્યુલેટ થી કરો કે ભાઈ B ના મોલ NB બરાબર WB/MB.
આનું વજન કેટલું છે તો કે 1000 ગ્રામ ભાગ્યા એનું આણ્વીય દળ 180 એટલે Na ની વેલ્યુ તમને મળશે 100 ભાગ્યા 140 છે એ કરો તો એ આવશે 0.71 43 અને 1000 ભાગ્યા 180 એટલે Nb ની વેલ્યુ મળશે તમને 5.55 જેવી આવશે લગભગ અહીંયા 0.714 ખાલી લેશો તો ચાલશે હવે તો કે બેયના મોલની સંખ્યા મળી ગઈ તો હવે એના ઉપરથી કુલ મોલની સંખ્યા શોધી શકાય કે ભાઈ દ્રાવણમાં કુલ મોલ એટલે Na વત્તા Nb Na નું મૂલ્ય કેટલું છે 0.7143 અને Nb નું મૂલ્ય 5.55 આ બેનો ભાગાકાર કરો એટલે લગભગ આવશે 6.2643 પોઈન્ટ પછીના આંકડા તમે જેટલા લેશો એ પ્રમાણેનો તમારો જવાબ આવશે મૂંઝવણની રીત સમજવાની છે હવે તો કે XA ની વેલ્યુ ગોતી શકો મોલન્સ કેમ મળશે તો કે XA A ના મોલન્સ શોધવા હોય તો A ના મોલ છેદમાં કુલ મોલ અને XB ગોતવા હોય તો B ના મોલ છેદમાં કુલ મોલ આવું સૂત્ર થાય કે નહીં ફટાફટ તમે ગણતરી કરી શકો Na ની વેલ્યુ તમારી પાસે છે 0.7143 ભાગ્યા કુલ મોલ તો સરખા જ આવશે અને XB ની વેલ્યુ અહીંયા ગણતરી કરો તો અહીંયા 5.55 ના છેદમાં 6.2643 આવશે બરાબર B ના મોલ લેવાના છે અહીંયા A ના મોલ લેવાના છે છેદમાં બેયનો સરવાળો લેવાનો છે તો આના ઉપરથી મોલ અંશની ગણતરી કરશો તો એ પણ મળશે 0.114 આના મોલ અંશ મળશે અને આના મળશે 0.889 એકના મોલ અંશ ગોતો અને પછી બાકીનાને એકમાંથી બાદ કરી નાખો તો ચાલે બેયના મોલ અંશ ન ગોતવા હોય તો આ B ના મોલ અંશ ગોતવા હોય તો આવું કરી શકો 1 - XA તોય મળી જાય બેયના મોલ અંશ મળી ગયા XA અને XB બરાબર હવે તો કે હવે તમે સૂત્ર વાપરી શકશો તમારી પાસે કુલ દબાણ આપેલું છે જુઓ P ટોટલ બરાબર આપણે સૂત્ર વાપરી શકીએ P નોટ A * XA અને P નોટ B * XB આ આપેલું છે મૂલ્ય કિંમતો મૂકી દો આમાંથી હવે તમારી પાસે આ એક જ નથી બાકીનું બધું છે ધ્યાનથી જુઓ તો આ એક જ P નોટ A જ નથી અને એ આપણે ગોતવાનું છે તો એ મળી જશે આના ઉપરથી P ટોટલ નું મૂલ્ય તમને આપ્યું છે 475 ટોર P નોટ A તમારે શોધવાનું છે XA ની વેલ્યુ 0.114 થશે બરાબર અને વત્તા અહીંયા આ બેનો ગુણાકાર કરો P નોટ B ની વેલ્યુ આપેલી છે જો કે ભાઈ કેટલું છે શુદ્ધ B નું બાષ્પ દબાણ 500 ટોર છે એટલે 500 ગુણ્યા 0.886 આવશે આ બેનો ભાગાકાર કરો ગુણાકાર કરો 0.114 P નોટ A આ બેનો ગુણાકાર કરશો એટલે આવશે 443 આને કરતા બનાવો તો 443 આ બાજુ આવશે એટલે 0.114 P નોટ A બરાબર 475 - 443 બરાબર બેનો બાદબાકી કરશો એટલે આવશે 32 ક્લિયર આટલી વસ્તુ લખાઈ ગઈ છે આ બાજુ તો હવે આ બાજુનો હું સ્ક્રીનશોટ લઈ લો પૂછી નાખું છું
એટલે એના ઉપરથી હવે P નોટ A ને કરતા બનાવો તો 32 ના છેદમાં 0.114 આવશે એટલે આપણને પહેલો જવાબ મળી જશે P નોટ A. શુદ્ધ પ્રવાહી A નું બાષ્પ દબાણ જે શોધવાનું છે એનો જવાબ આવશે 280.70. આપેલો છે શેમાં તો કે ટોરમાં એટલે આપણો જવાબ ટોરમાં જ આવશે. પહેલો જવાબ મળી ગયો. હવે તો કે A નું દ્રાવણમાં બાષ્પ દબાણ શોધવાનું. દ્રાવણમાં એટલે આ તમને દ્રાવણનું બાષ્પ દબાણ આપે છે પણ અહીંયા આપણે ગણતરી કરવી પડશે કે ભાઈ હવે A ઘટકનું દ્રાવણમાં બાષ્પ દબાણ તમારે જો શોધવું હોય તો થિયરી તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ A નું બાષ્પ દબાણ એટલે PA. સૂત્ર શું કહે છે તો કે P નોટ A * XA. A નું બાષ્પ દબાણ છે એ A ના મોલન્સના સમપ્રમાણમાં હોય, B નું બાષ્પ દબાણ B ના મોલન્સના સમપ્રમાણમાં હોય. આવો રાઉટનો નિયમ આપણે સમજાતા. તો આમાં P નોટ A તમે હવે મેળવી લીધું છે. કેટલું છે આ છે તમારી પાસે 280.70 અને એને ગુણ્યા XA ની વેલ્યુ પણ છે 0.114. તો આ પણ તમે કેલ્ક્યુલેટ કરી શકશો. બરાબર. એની વેલ્યુ આવશે ફરી પાછી 32 જ. બરાબર 32 સ્ટોર જેટલી આવશે. આની કેટલી આવી B નું બાષ્પ દબાણ તમારે શોધવું હોય તો આપણે ગોતી શકો. આ ગોતવું હોય તો PB બરાબર P નોટ B * XB આ રીતે ગણતરી કરી શકો. તો એ તો ગણેલું જ છે. અહીં જુઓ તો આ ગણ્યું કેટલું આવે 443 આવશે. એટલે B ઘટકનું દ્રાવણમાં બાષ્પ દબાણ 443 થશે. A ઘટકનું દ્રાવણમાં બાષ્પ દબાણ છે એ 32 થશે. બરાબર. થિયરી જો સમજાવો તો બહુ સરળ છે. આમાં મિત્રો થોડુંક સમજવું પડશે, મગજ વાપરવું પડશે. ક્લિયર? આટલી વસ્તુ લખી લ્યો. આગળના દાખલાઓ છે. આજનું સેશન મિત્રો આપણે અહીંયા હવે પૂરું કરીએ છીએ. બરાબર. આગળના દાખલાઓ છે. હજી એક આપણે સેશન લેશું. 4-5 જે દાખલાઓ બાકી છે એ નેક્સ્ટ સેશનમાં જોશું. આમાં કઈ મુશ્કેલી લાગે તો તમે સ્ક્રીનશોટ પાડી અને મને એ રાઉન્ડ અપ કરી અને મોકલી શકો છો. તમારા ફીડબેક છે એ મોકલતા રહેજો અને બરાબર ગણતરી છે એ કરતા રહેજો. હોમવર્ક કરતા રહેજો નિયમિત રીતે. બરાબર. આજનું સેશન આપણે અહીંયા પૂરું કરીએ. આવજો મિત્રો.